ડીસાના ટેટોડા ગામમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઉપર જિલ્લા એસઓજીની રેડ, અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘી એસઓજીએ જપ્ત કર્યું। ડીસાના ટેટોડા ગામમાં ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ધમધમતી હતી। એસઓજી પોલીસે બનાસ ઘી અને વિવિધ બ્રાન્ડના ઘીના ડબ્બાના ઝડપી પાડ્યા હતા। બનાસ ઘીના ડબ્બામાં ડુપ્લિકેટ ઘી ભરી વેચાણ કરતા હતા। એસઓજીએ વહેલી સવારે રેડ કરી અને મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરી। જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો અને એસઓજીની ટીમે ફેક્ટરી ઝડપી પાડી। એસઓજીની કાર્યવાહી બાદ વધુ મુદ્દામાલ અને આરોપીઓની વિગત સામે આવશે। 1.5 કરોડના મુદ્દામાલનો દારૂનો નાશ કરતી પોલીસ। નાયબ કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ અને તાલુકાના ઉચ્ચ અધિકારીની હાજરીમાં દારૂનો કરાયો નાશ। ટેટોડા હેલીપેડ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે દારૂનો નાશ કરાયો। લાખણી તાલુકાના ધાણા ગામમાં એક દલિત પરિવાર સાથે લગ્નના બહાને લગભગ ₹5.5 લાખ અને દાગીનાની છેતરપિંડી થયાનો ગંભીર કેસ સામે આવ્યો છે। આ સમગ્ર કેસમાં યુવકના સગા મામા અને તેમનો ભાણેજ સહિત અનેક લોકો દ્વારા વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરું રચાયાનું બહાર આવ્યું છે। માહિતી મુજબ ધાણા ગામના દલિત પરિવારે લગ્ન માટે સગાઈ નક્કી કરી, જેમાં બનેલી કન્યા જણાવતી તુલસીબેન અરવિંદભાઈ તેમજ તેમની મદદ કરતી ટોળકી દ્વારા પૈસા અને દાગીના લઈ ફરાર થઈ જવાની યોજના પૂર્વ તૈયાર કરવામાં આવી હતી। સગાઈના નામે પરિવાર પાસેથી મોટી રકમ વસૂલી લેવામાં આવી હતી। પરિવારે જણાવ્યા મુજબ આ ગોટાળામાં મોટા કાપરા મનોજભાઈ કરમસિંહભાઈ પરમાર, મંગુબેન અમૃતભાઈ રાઠોડ, રમીલાબેન ઉર્ફે હેમુંગીબેન સહિતના લોકોની સંડોવણી સામે આવી છે। આરોપીઓ રકમ મેળવી લેતા જ મોબાઈલ સ્વિચ ઓફ કરીને રહેઠાણ બદલી લીધું હતું અને લાખો રૂપિયાની રકમ લઈને ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જ ટોળકી દ્વારા બનાસકાંઠાના અનેક ગામોમાં પણ ગરીબ, ભોળા અને દલિત પરિવારોને નિશાન બનાવી આવી જ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હતી। પરિવાર અને ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી છે કે તફસીલવાર તપાસ થાય તો લાખો રૂપિયાના ફિટિંગ અને છેતરપિંડીના વધારાના બનાવો પણ બહાર આવી શકે છે। આ ઘટનાએ ઘણા પરિવારોને આર્થિક રીતે ખોરવી નાખ્યા છે। ધાણા ગામના દલિત પરિવારના તખાભાઈ, વિહાભાઈ સહિતના લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને સમયસર ન્યાય ન મળે તો પગલું ભરવાની ચેતવણી પણ આપી છે। આ કેસની પ્રાથમિક તપાસ અગથરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। વાવ-થરાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ કેસ પર નજર રાખી છે। પરિવાર તથા ગ્રામજનોએ રાજ્યના ગૃહ મંત્રાલય પાસે માગણી કરી છે કે ઝડપથી આરોપીઓને પકડી ન્યાય મળશે તેની ખાતરી કરવામાં આવે। મહાદેવ પ્રજાપતિ, વાવ-થરાદ। કાંકરેજ તાલુકાના બુકોલી ગામમાં નવા બની રહેલા રોડની ધીમી કામગીરીને કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। આ કામગીરીને લીધે પીવાના પાણીના કનેક્શનને પણ નુકસાન થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર બુકોલી ગ્રામ પંચાયત આશરે 40 જેટલા પીવાના પાણીના કનેક્શનને રોડના કામ દરમિયાન નુકસાન થયું છે। આ નુકસાનનો રિપેરિંગ ખર્ચ પણ હજુ સુધી ગ્રામજનોને ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે। ગ્રામજનોએ જણાવ્યું કે રોડના કામ દરમિયાન મોટા પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે। કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવામાં આવતું નથી કે રોલર પણ ફેરવવામાં આવતું નથી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ધૂળની સમસ્યા વકરી છે। બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હેઠળ વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહેશે। બનાસકાંઠામાં વિવિધ રોડ રસ્તાઓના નવીનીકરણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જૂના ડીસા ગઢ કણોદર માર્ગના ભાગમાં 3.75 મીટર પહોળા માર્ગને 10 મીટર પહોળો બનાવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે। આ કામગીરી થકી જૂના ડીસાથી ગઢને જોડતા વાહન વ્યવહારને વધુ સુગમતા, સુરક્ષા અને સુવિધા પ્રાપ્ત થશે તેમજ આ વિસ્તારના વિકાસમાં પણ વધારો થશે।